જાનાર તો જતા રહ્યા એના સદગુણ આપણને સાંભળે કે જાનાર તો જતા રહ્યા એના સદગુણ આપણને સાંભળે. અરે હવે લાખો લૂંટાવો ધન ભલે પણ મા બાપ જગમાં ન મળે. લાખો લૂંટાવો ધન ભલે પણ મા બાપ જગમાં ન મળે. એવો જ્યાં મા બાપ નો દેશ એવો મને બે દુઆ બહુ ગમે. એક માં વિશે પેલો દુઓ બોલું કે દિયા માસ ગળે તો હાડે લેવાયા કરે. કે દિયા માસ ગળે તો હાડે લેવાયા કરે. આ માં જાય મરે એને કેમ વિસરીએ કાગડા. માં હોય ડોક્ટર એમ કીધું હોય માં શરીરના ગળવા મીંડા હોય પોતાના હાડકા ચુહાણીને મોટા કરે ને ઈ માનો કરે. મોઢે બોલું માં કે હાચે નાનપણ સાંભળે પછી આ મોટપની મજા મને બાપુ કડવી લાગે. મોઢે બોલું માં કે હાચે નાનપણ સાંભળે. એવો જ એક યુવો બાપ હશે ચમરબંધીની ચણેલી હોય ઈ કોક દીકરી આયામાંથી નહીં પડે. કે ઈ ચમરબંધીની ચણેલી હોય ઈ કોક દીકરી આયામાંથી નહીં પડે. એમ 90 વર્ષે નડે આ બાપની કોઈક વાલી. 90 વર્ષે નડે ઈ આ બાપની કોઈક વાલી. મિત્રો ચાર અક્ષરથી એક શબ્દ બને નારાયણ. ચાર અક્ષરથી એક શબ્દ બને નારાયણ. અઢી અક્ષરમાં આવો એટલે કૃષ્ણ. બે અક્ષરમાં આવો ને મમ એટલે રામ. અને ઇતિને નીચે આવો એટલે એક જ શબ્દમાં એક જ અક્ષરમાં એક શબ્દ બને અને ઈ માં જેમાં આખા સંસારનું સુખ આવી જાય. આખા સંસારનું સુખ આવી જાય. મોટા મોટા કદાચ દેવતા હોય ને તો એને એમ થાય કે માના ખોળામાં રમી લેવું છે. ઈ શબ્દ એટલે માં. આ ભૂમિ સાહિત્યની અને ભજનની છે કે જ્યાં શબ્દ એક શોધું તો આખી સંહિતા નીકળે અને ભૂવો એક શોધું તો આખી સંહિતા નીકળે. જ્યાં શબ્દ એક શોધું તો આખી સંહિતા નીકળે અને ભૂવો એક શોધું તો આખી સરિતા નીકળે. શું અજબ તાસીર હશે આ દેશની કે જ્યાં મહાભારત વાવીને તોય ભગવત કે જ્યાં મહાભારત વાવી. મિત્રો મહાભારત એટલે ઘમાસાણ યુદ્ધ. ફટ જાત ચીજ ઘટ ધૂપ ધૂપ ધડ પડે શીશ ના ચીક ચૂપ ફટ જાત પે ફેફરા પાર હટ જાત પે કાયર હજાર. આવું યુદ્ધ આ બધાને ખબર છે કે યુદ્ધમાંથી યુદ્ધ જ જંગ, વેરમાંથી વેર જંગ. પણ આ ભારત દેશ છે કે મહાભારત જેવું યુદ્ધ થાય ને એમાં આપણને ભગવદ ગીતા અને હજી ધબકે છે ક્યાંક અહીંયા લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ જેવા હજી બીજા નીકળ્યો. હજી ધબકે છે અહીંયા લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ જેવા બીતા નીકળે અને જનક રાજા આવીને હજી આકે ને હળ તો હજી આમાંથી સીતાજી નીકળે. શું કાશી રહેશે આ દેશની કે જ્યાં મહાભારત વાવો અને ભગવત ગીતા નીકળ્યો. હજી જ્યાં છે કાલિદાસ અને ભોજના ખંડેરો જેને થોડાક ખોતરો ને તો એમાંથી કવિતા નીકળે. શું અજબ તાસીર રહેશે આ દેશની કે જ્યાં મહાભારત વાવો ને તોય ભગવત ગીતા નીકળે. એવી માં પાછળ આપણે ભેગા થયા છીએ કે કાયમ એના મોઢા ઉપર સ્મિત હતું અને એની પાછળ દાદાએ મને વાત કરી કે થાય એટલા ભજન કરવાના છે ને આનંદ કરવાનું છે, બાકી તો હરી ઈચ્છામાં. એટલે વધારે વાત નહીં કરી, સ્તુતિથી શરૂઆત કરી. પહેલા કીધું કે મોઢે બોલું માં કે હાથે
નાનપણ સાંભળે પછી આ મોટપની મજા આવી મને કડવી લાગે આપણી માં પણ જગત જનની એ જગદંબાને યાદ કરવી હોય ત્યારે હે જગ જનની હે જગદંબા હે જગદંબા
જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ કંઈક હારા થાય તો ઘણું છે ભગવાન ભાઈ આપણે શું આશા હોય કે હે ભગવાન અરમાન આ જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ કંઈક હારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે જીગરથી એનો જામ જીરવાય તો મજા છે મુશ્કેલ જિંદગાની જો જ્યાં દુઃખ છે ને ત્યાં જ સુખ છે તમને હું એક દાખલો આપું કે આપણે 100 કિલોમીટર જવાનું હોય અને બસમાં બેહીએ જગ્યા ન મળે ઊભા ઊભા આપણે કદાચ જાય 2 કિલોમીટર 5 કિલોમીટર 10 કિલોમીટર 50 કિલોમીટર ઊભા ઊભા જાય અને પછી જગ્યા મળે બેસવાની અને જે આનંદ આવે ને એ રિઝર્વેશનમાં ન આવે તો મુશ્કેલ જિંદગાની એની તો મજા છે અને જીગરથી જામ એનો જીરવાય તો એની મજા છે અને લવલેસ આ મોતનો ડર મુજને નહીં સતાવ્યો મરદ માણા હોય ને એને મોતનો ડર કોઈ દી હોય નહીં હોય મારી વાત કરું કદાચ મોત સામું આવે ને તો બચ કરી લો બધાને અલગ અલગ પ્રકારના ડર હોય પણ અમને એ ડર છે કે ક્યાંક અમારું સાહિત્ય ક્યાંક અમારું ભજન છે એ ક્યાંક ઉકેડામાં ક્યાંક તોડાઈ ન જાય હો ઘણા કહેતા હોય કે તમે કે નીચે બહુ વાતું નથી કરતા કે સ્ટેજે બેહો તો ઘણું સારું સારું બોલતા હોય પણ ભાઈ જેની વાતમાં વજન હોય ને એ મહેફિલમાં કોઈ દી રાયડું ન નાખે જેની વાતમાં વજન હોય ને એ કોઈ દી મહેફિલમાં દેખાડા ન હે એટલે લવલેસ આ મોતનો ડર મુજને નહીં સતાવે લવલેસ આ મોતનો ડર મુજને નહીં સતાવે આવી મહેફિલમાં ક્યાંક ખોટ મારી વર્તાય તોય ઘણું છે અને નથી અબરકો બાકી હવે વધુ જીવનમાં કાંઈ અબરકો હવે વધુ જીવનમાં બાકી નથી એક ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે અરમાન જિંદગીના એ હવે પૂરા થાય તો ઘણું છે એવી જ એક વાત બહુ તમને ગમશે કે તાર એક વીણા કે સંતૂરનો તમે તોડી શકો સાંભળજો આ બહુ જીવનમાં ઉતારવા જેવી વાત કે તાર એક વીણા કે સંતૂરનો તમે તોડી શકો પણ મોરલાના ટહુકાને તમે ન રોકી શકો આ એક આ કોઈ વાજિંત્ર હોય એનો એકાદી તાર તમે તોડી નાખો તો આને તમે બસુરું કરી શકો પણ મોર બેઠો હોય કોયલ બેઠી હોય એને તમે અહીંથી કાકરો મારો તો બીજા જાડે જઈને બોલે અને એટલું જ સુરમાં બોલે એટલે કે મોર છે કોયલ છે એના સૂરને તમે ન તોડાવી શકો અને ડરાવી ધમકાવી અને તમે ઇન્સાનના બે હાથ જોડાવી શકો ડરાવી ધમકાવી અને તમે ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ ઈ હાવજના હાથને તમે એમ ન જોડાવી શકો ઈ પૂરી જટાડો હાવજ જ્યાંથી નીકળ્યો હોય એના પગમાંથી ઝીણી રજ ઉડે ઈ જે તણખલા ઉપર પડે ને ઈ તણખલા હણકા ન ખાય એનાથી નહીં ડરે ઈ હાવજ તો ડરાવી ધમકાવી અને ઇન્સાનના બે હાથ જોડાવી શકાય પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકાય અને છેલ્લે તમે શિખરો કંઈક સર કરો તો તમે કીર્તિ સ્તંભ કોતરાવી શકો જો તમે શિખરો કંઈક શરૂ કરો તો તમે કીર્તિ સ્તંભ કોતરાવી શકો પણ ગામ પાદરમાં એક એમ પાળીઓ ન ખોડી શકાય હે કે ગામ પાદરમાં એક એમ પાળીઓ ન ખોડી શકાય એટલે ઠાકોરજી એક ભજન છે મને બહુ ગમે છે એ અત્યારે આપણે સંભળાવું છે કે મેં જેમ કીધું ને કે ગામ પાદરમાં એક પાળીઓ એના માટે તો બલિદાન દેવા પડે એના માટે તો લીલા માથા દેવા પડે એટલે એ દેશ માટે બેન દીકરી માટે સમાજ માટે દુનિયા માટે કોક માટે જીવવું પડે તો પાળિયા થાય કીર્તિ સ્તંભ ખોલી શકાય પણ પાળિયા એમ ન બની શકાય ત્યારે હજી ધર ધીંગાણે જેના માથુરા મોહણે ઓલા ધર ધીંગાણે જેના માથુરા મોહણે નો પાળિયો કઈને Hey
કેવું સરસ મજાનો માહોલ આવે છે ત્યારે બધાને કઈ ગમતું હોય. મને એક ગઝલ બહુ ગમે છે, બોલીને તમને સંભળાવીશ. કેમ કે ગઝલ છે ને એ થોડી ગાવી બહુ અઘરી હોય ને મને ખુદને એ ગઝલ બહુ વાલી છે. ભાવનગરનો કવિ એટલે નાજીર દેખૈયા, એની ગઝલ હું તમને સંભળાવું કે હું જાણું છું છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું. હું જાણું છું છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું. નાજીર શિકાયત ક્યાં કરું, કાલ લૂંટારા દગો દેશે. હું જાણું છું છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું. આમાં શિકાયત કોને કરું કે લૂંટારા દગો દેશે. અરે પથિક તું ચેતજે, હવે આ પથના સહારા કોણ દગો દેશે. અને રૂપ મંજિલનું ધરી અને તને તારા ઉતારા પણ દગો દેશે. અરે હું મારી નાવને ડૂબાડી દે તો નાવથી મજધારે. મારી નાવને નાવથી ડૂબાડી દે તો મજધારે. ખબર નહોતી નાજીર કે કિનારા અમને એમ હતું કે વહાણ લઈને જાય, વાવાઝોડું આવે, પાણી ભર્યું, પણ કદાચ જો કિનારે પહોંચી જાય ને તો અમે બચી જાવ. મને ખબર જ નહોતી, નકર તો હું મારી નાવને અહીંયા મજધારે જ ડૂબાડી દે. મને ખબર નહોતી નાજીર કે આ કિનારા દગો દેશે અને ઠરી જાય છે એમ સમજી અને અમે ઠાયરા નહીં. ઠરી જાય છે એમ સમજી અને અમે ઠાયરા નહીં. ખબર નહોતી કે આ નજીવા તીખારા દજાડી દે. ખબર નહોતી કે આ નજીવા તીખારા દજાડી દે. મને બહુ ગમે છે કે
મને એટલો બધો મજબૂર ન કરો કે હું તમારી વાતમાં આવી જાઉં. મને એટલો બધો મજબૂર ન કરો કે હું તમારી વાતમાં આવી જાઉં. અમને અમારાના અનુભવ છે, એક દી તમને તમારા પણ દરવાજે અમને અમારાના અનુભવ છે, એક દી તમને તમારા પણ દરવાજે વધારે દોરને લાંબો નથી કરવો, પણ એક બહુ સારી ટ્યુન હોય છે, વગાડી દો. છેલ્લું ભજન આ બધાએ ખૂબ આનંદ કરાયો, ઘણો આનંદ કર્યો, પણ મને એક ભજન વાળું છે, મને એક ગીત બહુ ગમે છે, છેલ્લે લઈ લે પછી આપ આગળ જેમ કેમ કરશું. પણ અજબ આ જગત છે ઊંડા એના પાયા, અજબ આ જગત ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલા
નકર જોઈને તો પોતાનું એક મનને ન મનાવી શકે ત્યારે જગત જીતવા છે આખી દુનિયા તમારી ભેગી હાલે પણ જરાક સમય નબળો પડે ને આ પેરું લુગડું હોય ને એ સાથ ન આપે ત્યારે સમય આવે સુખનો સાહિત્યકાર તરીકે બેહાયરો હોય ત્યારે ખાઈ સી કાચના 1000 દિન ભૂખે મરે ચાતક પીએ ને ચારી સંસરી તાનકો માર્તિન ઉગઈના પશ્ચિમ બ્રહ્મના ભ્રમિત હોકે અને હરિ હર છોડે નહીં હરિ ધ્યાન કહો અરે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની કાયમ ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવન જીવી અને ઇન્સાન મેં તારી ઇજ્જત રાખી છે નકર એક આ ભરું ને તો ભગવાન હું તારું સ્થાન દગાવી શકું એક આ ભરું ને તો ભગવાન હું તારું સ્થાન દગાવી શકું પણ મેં મારા બધાય દુઃખ દબાવી અને કુદરત તારી ઇજ્જત રાખી છે બાકી એક આ ભરું ને તો હું તારું સ્થાન દગાવી શકું બેઠો ઈ પેલાના યુવાનો મને મોટી ઉંમરના તો ખબર નહીં બહુ સાંભળતા ન સાંભળતો પણ યુવાનો મને બહુ પ્રેમ કરે છે કેમ કે હું રીલ્સ અને ડાયરા ઘણી વખત મારા YouTube ચેનલ છે એમાંય મૂકતો હોય ને Instagramમાંય મૂકતો હોય હું આવ્યો ને મામા ત્યારના મને એક છપાકરો લઈ ગયો મેં કીધું આ માહોલ ભજનનો છે સાહિત્યનો છે છપાકરો હોય નહીં પણ દાદાએ કીધું કે આનંદ કરવો ને હવે આ યુવાનોની ફરમાઈશ પૂરી ન કરીને મને નીંદર નહીં આવે. ટાકો 8 કિલોમીટર મારે
લાંબો થઈ જાય એટલે પાછું છેલ્લે નહીં લઉં તો ખાઈ છી ઘાસ ના હજાર દિન ભૂખે મરે જાતો પીર જારી સંસદ દાન કો માટી ઉગે ને પશ્ચિમ બ્રહ્મના ભૂમિ તો હોગે અને હરી હર છોડે નહીં હરી ક્યાં તો એતે એસે હમારા મહારાણા પ્રતાપ કદી ન છોડે માન ત્યારે લઈડા હલ્દી મેદાન માથે યવો નોની ફોજ સામે વર વાને હાલ્યા તારી મોગલ નોની ફોજ માથે